चलो जरा आनो सरवाळो करो। मिलकत पेटे कुल केटली रकम चूकवी आपणे? मिलकत पेटे कुल केटली रकम चूकवी आपणे? सरवाळो करो। 49,350 प्लस 57,246 प्लस 66,405 प्लस 2,50,000 આવી જાય છે। 2,50,000 એક આવશે જરા પોઈન્ટને કારણે અહીંયા 6 લીધેલા ને આપણે એટલા માટે હે ને। ચલો વ્યાજના કુલ કેટલા ચૂકવ્યા એ સરવાળો કરો। વ્યાજના કુલ કેટલા ચૂકવ્યા? 40,000 પ્લસ 1,07,399 એટલે આમાં 400 કરી દઈએ કારણ કે પેલો રૂપિયાનો ફરક પડ્યો ને, નહીં તો 99 કરીએ તો ત્યાં 2,50,000 એક કરવો પડે। ચલો કેટલા? 1,07,400 કરી દઈએ બરાબર। ઓકે આ બંનેનો સરવાળો કરો, કુલ આપણે કેટલી રકમ ચૂકવી એ ખબર પડે। 2,50,000ની જગ્યાએ વ્યાજના 1,07,400 વધારે ચૂકવ્યા તો કુલ કેટલા રકમ ચૂકવ્યા? કુલ આપણે કેટલી રકમ ચૂકવી? $1,07,400 પ્લસ 2,50,000 સરવાળો કરો। કેલ્સી છે ને બધા પાસે? મારો અવાજ સંભળાય છે? 3,57,400 કુલ આપણે ચૂકવ્યા। હવે આ બધી રકમોને આપણે આમનોંધમાં લખવાની છે અને જરૂર પડે તે જે આપણને કીધેલું હોય તે પ્રમાણે ખાતા બનાવવાના છે। પહેલું આપણને એમ પ્રશ્નમાં પૂછેલું છે કે અ લિમિટેડના ચોપડામાં બધા જ વર્ષની જરૂરી આમનોંધ લખો। બીજું આપણને એમ કીધેલું બ લિમિટેડના ચોપડે લીઝ ભાડા પટ્ટે ખરીદનાર હે ને એટલે કે રાખનાર એનું ખાતું બનાવો બ લિમિટેડના ચોપડામાં। કંઈ નહીં, પહેલાં અ લિમિટેડના ચોપડામાં આમનોંધ લખીએ। તો આમનોંધ લખીએ તો મને જરા આમનોંધ કહેશો? પહેલાં શું કરશું આપણે? સૌથી પહેલાં શું કર્યું? મિલકતની ખરીદી કરી। મિલકતની ખરીદી કરી તો શું કરશું? મિલકત ભાડા પટ્ટે ખરીદી હે ને, મિલકત ભાડા પટ્ટે ખરીદી। તો પહેલાં કોના ચોપડામાં લખીએ છીએ? ઉપર લખશો હે ને, અ લિમિટેડના ચોપડે હે ને। પહેલું શું કર્યું? પેલી તારીખ આપેલી છે ને, તારીખ પ્રમાણે જઈએ ને। મિલકતની ખરીદી કરી તો મિલકતની ખરીદીની તારીખ કઈ છે આપણા કોષ્ટકમાં? 1/4/2007 1/4/2007 છે ને। હા ચલો મિલકતની ખરીદીની આમનોંધ બોલો। મિલકતનું નામ શું છે? યંત્ર છે એવું કંઈ છે? કોમ્પ્યુટર છે। તો શું લખશો? કોમ્પ્યુટર આપણી પાસે આવશે એટલે કોમ્પ્યુટર ખાતે ઉધાર તે કોની પાસેથી ખરીદ્યું આપણે? બ લિમિટેડ ખાતે। બ લિમિટેડ ખાતે લાભ આપનાર કોણ છે? બ લિમિટેડ લાભ આપનાર છે હે ને। રકમ કેટલી રકમની મિલકત હતી? 2,50,000ની એટલે આપણે લખીએ 2,50,000 2,50,000 ઓકે। ચલો ત્યાર પછી કઈ તારીખ છે? કરાર કિંમત। તો કરાર કિંમત તો આપણે ચૂકવવાની નથી બરાબર છે। ત્યાર પછી કઈ તારીખ છે? બાકી એટલે નહીં। પછી 31/3/8 31/3/8 છે ને આપણા કોષ્ટકમાં? ચલો 31/3/8 બોલો શું કરશો? શું આવ્યું? નાણાકીય ચાર્જ હતો ને। નાણાકીય ચાર્જ આપણા માટે શું કહીશું? ખર્ચ। તો નાણાકીય ચાર્જ ઉધાર થશે। નાણાકીય ચાર્જ ખાતે નાણાકીય ચાર્જ એટલે વ્યાજ ઉધાર હે ને। તો એ નાણાકીય ચાર્જ આપણે કોને આપવાનો હતો? તે નાણાકીય ચાર્જ આપણે કોને આપવાનો હતો? બ લિમિટેડને આપવાનો હતો અને તો લખીએ બ લિમિટેડ ખાતે કેટલા રૂપિયા નાણાકીય ચાર્જના થયા? 40,000। તો 40,000 લખીએ। ઓકે
ચલો ત્યાર પછી કઈ તારીખ છે? 31/3/8 જ છે પહેલો હપ્તો ચૂકવ્યો, હે ને? પહેલો હપ્તો ચૂકવ્યો ને? એકત્રીસ 3/8. હવે પહેલો હપ્તો ચૂકવ્યો તો પૈસા જશે એટલે બેંક ખાતે જમા. અને કોને ચૂકવીએ છીએ? લાભ લેનાર કોણ છે? બો લિમિટેડ. તો બો લિમિટેડ ખાતે ઉધાર અને પૈસા ચૂકવીએ છીએ એટલે બેંક ખાતે કેટલા ચૂકવીએ છીએ? પહેલા હપ્તાના કેટલા ચૂકવીએ છીએ? 89,350. 89,350. બરાબર છે. ચલો ત્યાર પછી કઈ તારીખ છે જુઓ જોઈએ? એ જ તારીખે એ હપ્તો ચૂકવ્યો ને એ જ તારીખે જુઓ જોઈએ શું છે છેલ્લે? 62,500 છે. એ જ તારીખે છેલ્લે જુઓ ઘસારામાં છે 62,500 કોષ્ટકમાં 89,350ની એન્ટ્રી કરી દીધી, પણ એ જ લાઇનમાં છેલ્લે 62,500 ઘસારાના છે. તો ઘસારાની પણ આપણે આમ નોંધ લખવી પડશે ને, કારણ કે આપણે તો ખરીદનાર છે, મિલકત આપણી પાસે, તો ઘસારો આપણને લાગે, હે ને? એટલે એ જ તારીખે એટલે 31/3/08, હે ને? ઘસારો. તો ઘસારો આપણા માટે શું કહેવાય? નુકસાન, હે ને? ઘસારા ખાતે ઉધાર. ઘસારાથી શું અસર થાય? મિલકતની કિંમત ઘટે એટલે તે કોમ્પ્યુટર ખાતે, હે ને? કેટલો ઘસારો લાગ્યો? 62,500. 62,500. બરાબર છે. ચલો હવે વર્ષ પૂરું થયું. વર્ષ પૂરું થાય તો આપણે શું કરવું પડે? જે પણ નુકસાન હોય, ખર્ચ હોય, જે બધા ખાતા બંધ કરવા પડે. તો નાણાકીય ચાર્જ આપણા માટે નુકસાન ખર્ચ છે, ઘસારો આપણા માટે નુકસાન અથવા ખર્ચ છે. તે બંને ખાતા બંધ કરીએ અને ક્યાં લઈ જઈએ? નફા નુકસાન ખાતે ઉધાર. તે નાણાકીય ચાર્જ ખાતે તે ઘસારા ખાતે, હે ને? ચલો ઘસારા ખાતે કેટલા હતા? 62,500. નાણાકીય ચાર્જના કેટલા હતા? 40,000. આ બંને રકમનો સરવાળો કેટલો થશે? 1,02,500. એ જ થશે ને? ચલો વર્ષ પૂરું થયું. લાઈન કરી દઈએ. ચાલો હવે બીજું વર્ષ શરૂ થાય છે. ફરીથી હવે આપણે શું કરવાનું છે? પહેલી આમ નોંધ તો લખવાની નથી, હે ને? આપણે બાકી નહીં, પાછું નાણાકીય ચાર્જ આવશે, હે ને? 31/3/9 આવશે ને? અહીંયા સુધીનું કામ પતી ગયું એટલે હવે 31/3/9. હા, સેમ ટુ સેમ 3 આમ નોંધ કરતી જવાની છે છેલ્લે સુધી. 1, 2 ઘસારાની ત્રીજી અને નફા નુકસાન ખાતે ચોથી. 4 આમ નોંધ કરતી જવાની છે. બોલો જવા દેવું છે કે કરવું છે? પાક્કું જવા દો. પછી શું અહીં કેટલા આવે છે જુઓ જોઈએ? 2 લાખ. સરવાળો બી આપણને મળી ગયો હશે અહીંયા. 2,32,754, હે ને? 2,32,000. 2,32,754. એમાંથી આપણે બાદ કરીએ તો કેટલી રકમ આવે છે બાકી આગળ લઈ ગયામાં? 1,43,404. 1,43,404. ઓકે, ચાલો આ રીતે કન્ટિન્યુ આગળ લઈ જશો. તો કન્ટિન્યુ કરીએ કે નવું કરીએ? જોઈ લઉં. ચલો મળી ગયો બધાને? 223નું ત્રીજું પેજ. છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા દાખલામાં 5મો દાખલો, નારાયણ લિમિટેડ, હે ને? ચાલો હવે પહેલાં તો આપણે આપણું જે કોષ્ટક છે એ જ બનાવીએ, સેમ ટુ સેમ. બરાબર છે? કઈ જ એમાં ફેરફાર નહીં. પહેલો શું આવશે? તારીખ. પછી શું આવશે? વિગત. પછી ગણતરી. પછી
નાણાકીય ચાર્જ, પછી મિલકત પેટે અને છેલ્લે ઘસારો. અહીંયા મિલકત પેટે, પછી અહીંયા નાણાકીય ચાર્જ, અહીંયા ગણતરી કરીએ, અહીંયા વિગત અને તારીખ. સેમ આપણે કોષ્ટકમાં ફેરફાર નહીં થાય છેલ્લે સુધી, બરાબર છે. અને આની અંદર બધી જ ગણતરી આવશે. ચલો, તો પહેલાં તો પહેલી તારીખ કઈ છે? 1/1/2009 રોજ આપણે ગણતરી કરવાની છે. 1/1/2009 હે ને? ચલો, 1,01,1/2009 ભાડા પટ્ટે ખરીદ્યું તેની લગતી વિગતો નીચે મુજબ છે. યંત્રની વાજબી કિંમત. ચલો, વાજબી કિંમત કેટલી લખશો? વાજબી કિંમત ખબર નથી એટલે હમણાં રહેવા દઈએ અને પછી શું થશે? કરાર કિંમત. એ કરાર કિંમત 1 તારીખે ચૂકવીશું ને? કરાર કિંમત કેટલી આપેલી છે? 2009 લખેલું છે. શરૂઆતમાં ચૂકવવા પાત્ર છે એટલે શરૂઆતમાં એટલે 1/1/2009 જ ગણાશે ને? 1,02,500 આપેલા છે તે 1,02,500. ચલો, ત્યાર પછી શું ગણવાનું બોલો? આમાંથી તફાવત આવશે, બાદબાકી કરશો એટલે રકમ ઘટશે. બોલો, અહીંયા રકમ આવશે ને કંઈ, એને શું લખશો? બાકી. ચલો, પછી શું કરશું? નાણાકીય ચાર્જ ક્યારે ઉમેરશું? વરસ પર પતાવીએ ત્યારે. હવે અહીંયા 1/1 થી શરૂ થાય છે વરસ, તો આપણું વરસ ક્યારે પૂરું થાય છે? આમાં લખેલું છે કે 31/12 8મા નંબરમાં લખેલું છે. 31/12/11 રોજ ઘસારાની આમ નોંધ નીચે મુજબ હતી એટલે 31/12/09 બરાબર છે. ચલો, આપણે 31/12/09 એ શું કરવાનું? નાણાકીય ચાર્જ. બરાબર છે. 31/12 નાણાકીય ચાર્જ આપણને ખબર પડે આપેલો છે કે નાણાકીય ચાર્જ ટકા આપેલા છે, પણ કોના ટકા કરવાના? બાકીના ટકા કરવાના. બાકી તો છે નહીં. બાકી છે નહીં. ઓકે, ચલો, કંઈ વાંધો નહીં. હવે વરસ પૂરું થઈ ગયું એટલે આખી લાઈન ગણી લઉં. ચલો, એટલે અચ્છા, વરસ પૂરું ને હજુ હપ્તો બાકી ને? હજુ બાકી આવશે હપ્તો ચૂકવવાનો બાકી ને? 31/12/09 પછી 31/12/09 પહેલો હપ્તો કેટલાનો છે? 52,500નો. 52,500નો. અને હવે આપણું વરસ પૂરું થયું. ને? ચલો, ત્યાર પછી 1/1/10 બાકી આવશે. પછી 1/1/10 નહીં પણ 31/12/10 પાછું શું કરવાનું? પ્લસ નાણાકીય ચાર્જ. હા ને? પછી શું આવશે? બાકી, કુલ બાકી. હે ને? 31/12/10 પછી પાછું 31/12/10 એ શું કરશું આપણે? બીજો હપ્તો ચૂકવીશું. બીજો હપ્તો કેટલાનો છે? 35,000નો. 35,000નો. ઓકે, ચલો. ત્યાર પછી વરસ પૂરું થશે એટલે આખી લાઈન કરી દઉં. ચલો, ત્યાર પછી 1/1/11ની બાકી મળશે આપણને. ચલો, ત્યાર પછી 31/12/11 નાણાકીય ચાર્જ પ્લસ કરશો એટલે આપણને શું મળશે? કુલ બાકી મળશે. પછી એના પર આપણે વ્યાજ ગણવા, આપણે હપ્તો આપવાનો છે. 31, અહીંયા પણ 31/12/11 31/12/11. ચલો, હપ્તો કેટલાનો? ત્રીજો હપ્તો. ત્રીજો છેલ્લો જ છે કે ના? હા, ત્રીજો છેલ્લો જ છે. 27,500નો હે ને? 27,500નો છે ને? અચ્છા, પછી પૂરું થઈ જાય છે. પૂરું થઈ જાય છે ને અહીંયા? એટલે 0 આવવું જોઈએ ને છેલ્લો જવાબ?
આના પરથી અહીંયા કુલ બાકી મળી જશે 27,500 મળશે ને. અહીંયા 27,500 હોવા જોઈએ ને. આ છેલ્લે 0 આવે તો અહીં 27,500 હોવા જોઈએ કે નહીં? ઓકે, આટલું આપણને મળી ગયું છે. આનાથી વધારે મળે એમ છે નહીં. ચલો હવે બીજું તો કઈ રકમમાંથી મળશે? તો કઈ રકમમાંથી મળશે? હે, તો કે ઘસારા પરથી મળશે. આપણને ઘસારામાં તારીખ આપેલી છે. કઈ તારીખ આપેલી છે? 31/12/11. 31/12/11 રોજ યંત્રના ઘસારાની આમનો નીચે મુજબ હતી. તો એમાં ઘસારો કેટલો આપેલો છે? 29,400 આપેલો છે. એટલે આપણે ઘસારો અહીંયા જ લખીએ છીએ ને. જ્યારે આપણે નાણાકીય આપણે હપ્તો ચૂકવીએ છીએ ત્યારે ઘસારો લખીએ છીએ. હા, ગયા વખતે શું કરેલું? હા, ત્યારે જ ઘસારો ગણ્યો ને આપણે. ચાલો, તો ઘસારો આપણે ત્યારે જ લખીએ. કેટલો છે? 29,400. હા ને, 29,400નો ઘસારો થયો. બરાબર છે. ચલો પછી શું કહે છે? આ 29,400નો ઘસારો એ ઉપર લખેલું છે યંત્ર પર 30% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવામાં આવે છે. તો ઘટતી જતી બાકીની રીતે હું સૌથી પહેલી રકમમાં આપણે 100 ધારી લઉં. 100 ધારી લઉં. 100.00 ધારી લઉં. તો વર્ષ પૂરું થાય છે 31/12. તો અહીંયા કેટલો ઘસારો ગણશું? 100.00 પર 30%. એટલે કેટલા થશે? 70 થશે. ઘટતી જતી બાકી છે એટલે 70 પર પાછા 30%. એટલે 70ના 30% 21. એટલે કેટલા થશે? 49. અને 49ના પાછા 30% એટલે કેટલા થશે? 14.7. 14.70. બરાબર. 29,400 બરાબર 14.70. હે ને? 29,400 બરાબર 14.70. અથવા સોરી 14.70 બરાબર 29,400. તો 100 બરાબર કેટલા? એટલે 29,400 ભાગ્યા 100 કરો. અરે 29,400 ગુણ્યા 100 ભાગ્યા 14.70 કરો. અથવા 29,400 ભાગ્યા 14.70% કરો. કેટલા આવે છે? 2 લાખ આવ્યા. તો આપણી મૂળ કિંમત અહીંયા કેટલી હશે? વાજબી કિંમત 2 લાખ હશે. અને એ જ વ્યાજબી કિંમત અહીંયા લખી દઉં મેં. આવું થાય છે પછી થાય છે બધું થાય છે. બે લાખ. એક મિનિટ. 2 લાખ. હવે 2 લાખમાંથી 1,02,500 બાદ કરો કરાર કિંમતના. 2 લાખમાંથી 1,02,500 બાદ કરો કરાર કિંમતના. 1 મિનિટ. મારો કપાય છે 97,500. 97,500. 97,500ના કેટલા ટકા આપણે ગણવાના છે? નાણાકીય ચાર્જના ટકા કેટલા આપેલા છે? 14%. 97,500ના 14% કરો. કેટલા? 13,650. ઓકે, 13,650. ચલો આ ઉમેરવાનું. ઉમેરીએ તો કેટલા આવે છે? 97,500માં 1,11,150. ચલો હવે આ બાદ કરો. 52,500 બાદ કરો. હપ્તો ચૂકવી દે રકમ ઘટે. હપ્તો ચૂકવી દઈએ તો રકમ ઘટે. 58,650. 58,650માં નાણાકીય ચાર્જ 14%. 58,650ના 14% કરો. 8,211. હવે એમાંથી બાદ પ્લસ કરો એટલે કુલ બાકી મળે 66,861. 66,861માં 35,000 બાદ કરો. 31,861. એક મિનિટ. 31,861. ચીપકી નહીં ગયું. મારે અહીં લખવામાં પ્રોબ્લેમ થાય છે. ચલો 31,861માં નાણાકીય ચાર્જ
હવે આપણે 14% નહીં કરવાના, આ ડિફરન્સ હોય ને તે લખી દેવાનો. 31,861 અને 27,500નો ડિફરન્સ લખી દેવાનો. 31,861 4,361 ઊભા રહેજો. 31,861 4,361 હે ને. હવે જો તમે 31,861ના 14% કરો, જે બહુ વધારે ફરક નહીં હશે, હોય બી ખરો એવું કંઈ નહીં, પણ બહુ વધારે ફરક નહીં હશે મોટા ભાગ. હા, કેટલો આવે છે? બહુ વધારે નથી ને? અવાજ કપાય છે મારો? કંઈ નહીં, ચાલશે. હપ્તામાંથી બંને રકમ છૂટી કઈ રીતે પડીશું? તો હપ્તાની અંદર આપણને વ્યાજ, નાણાકીય ચાર્જ એટલે કે વ્યાજ જે છે એ તો આપણને ખબર છે 13,650 છે પહેલામાં. તો 52,500માં 13,650 નાણાકીય ચાર્જના છે. તો મિલકત પેટે કેટલા હશે? બાદ બાકી કરો. મિલકત પેટે કેટલા હશે? બાદ બાકી કરો. 38,850. બીજું કોઈ બોલો, પાર્થનો અવાજ કપાય છે. ચલો, 35,000માંથી 8,211 વ્યાજના એટલે કે નાણાકીય ચાર્જના છે. તો બાકીની રકમ આપણી મિલકત પેટે કેટલી હશે? મિલકત પેટે કેટલી હશે? કોઈ બોલો. સોરી, હેલો, સોરી, અવાજ કેમ કપાય છે? બોલો બોલો. 26. હા, 26. બહુ અવાજ કપાય છે. 26,789. ઓકે, ચલો. પછી છેલ્લા 27,500 એમાંથી 4,361 એમાં બાદ કરવાની જરૂર નથી, ઉપર રકમ મળી જશે ને? નહીં, એમાં તો અલગ 27,500 છે ને, માઇનસ 4,361. તે હા, આમાં બી બાદ તો કરવા જ પડે ને. ઓકે, તો કેટલા છે? 23,139. 23,139. ચલો, હવે આપણે ઘસારાની રકમ ગણી લઈએ. 2,00,000ના 30% કેટલા થાય? 60,000. બાદ કરો એટલે 1,40,000 આવશે. પછી 1,40,000ના 30%, 14 28,000. અરે 42,000, સોરી, 14 દુ 28 થાય. 14 42,000. બાદ કરતાં કેટલા આવશે? 98,000. અને એમાંથી 29,400 બાદ કરીએ તો કેટલા આવશે છેલ્લે? એમાં 29,400 બાદ કરીએ તો છેલ્લે કેટલા આવશે? 68,600 આવશે. બરાબર છે? બોલો, ક્લિયર? આના પરથી દાખલો થઈ જશે હવે આખો, કે આમ નોંધ લખાવું? આમ નોંધ આવડે તો ખાતું આવડે, એમાં કયું કરવાનું છે? પ્રશ્ન શું પૂછ્યો છે? કયું બનાવવાનું કીધું છે? નાણાકીય, અચ્છા, નારાયણ લિમિટેડના ચોપડામાં શ્રી સાંઈ લિમિટેડનું ખાતું અને નાણાકીય ચાર્જ ખાતું તૈયાર કરો. તેમજ શ્રી નારાયણ લિમિટેડના નફા નુકસાન ખાતું અને પાકાશ્રયમાં અસર દર્શાવો તથા સાંઈ લિમિટેડના ચોપડામાં ફક્ત પ્રથમ વર્ષની આમ નોંધ લખો. બોલો, શું કરીએ? તો આમ નોંધ કરીશું તો ખાતું વધારે ઝડપથી થઈ જશે. આમ નોંધની જ એન્ટ્રી આપવાની છે એમાં ખાતામાં. શું પડે? શોધવું પડે. પહેલાં તો અવાજ મને ક્લિયર આવે ને તમારો તો મજા આવે.
તમને મારો અવાજ ક્લિયર આવતો હશે કે નહીં મને ડાઉટ થાય, ભૂલ થાય, નહીં થાય. બરાબર શીખશો તો કંઈ નહીં થાય. બોલો શિવ. નાણાકીય ચાર્જવાળો મીન્સ હા તો કરીશું ને. પહેલાં આ દાખલો કમ્પ્લીટ કરીએ ને પછી બીજો કરીશું. ત્રીજો દાખલો છે, ત્રીજો નાણાકીય ખર્ચવાળો છે. જો હાર્દિક લિમિટેડવાળો કાલે એ કરીશું. ચલો તો શું કરીએ? આખો સમ કરાવી દો. ઓકે ચલો તો પહેલાં છે ને હું આમનો જે છે ને એ બાજુમાંથી કોપી મારી લઉં એટલે બેઠું આપણને મળી રહી છે ને, ટાઈમ નહીં બગડે આપણો. આપણે આમનોન પરથી પેલું તો બની જશે, પણ પાછું આમનોન તો બધી બનાવવી પડે ને. ચલો ડાયરેક્ટ જ કરીએ. ચલો યાદ બી રહેશે તમને. ચલો સૌ ડાયરેક્ટ કરાવી દઉં. ચલો તમે પહેલું કયું કહો છો? નારાયણ લિમિટેડના ચોપડામાં એટલે ખરીદનારના ચોપડામાં, ભાડા પટ્ટે ખરીદનારના ચોપડામાં શ્રી સાંઈ લિમિટેડનું ખાતું એટલે વેચનારનું ખાતું. ચલો ખાલી તમારે આમનો બોલતા જજો. નારાયણ લિમિટેડના ચોપડે શ્રી સાંઈ લિમિટેડનું ખાતું. પછી બીજું કયું ખાતું બનાવવાનું કીધું છે? એપી નીચે બનાવી દઈએ ને, નાણાકીય ચાર્જનું ખાતું. નાણાકીય ચાર્જનું ખાતું. પછી બીજું કંઈ કીધું છે? નાણાકીય ચાર્જ અને તેમાં નારાયણ લિમિટેડના ચોપડામાં નફા નુકસાન અને પાકાશ્રયમાં અસર દર્શાવવાની છે. એ તો આપણને આવડે જ છે, એનું કંઈ જરૂર નથી. તો અહીંયાથી આપણે જરાક આને લઈ લઉં. બહુ જ પ્રોબ્લેમ થાય છે માઉસ. ચલો ક્લિયર. ચલો સૌથી પહેલાં શું કરશું? પહેલે તો આપણે જોઈએ અહીંયા આપણી ગણતરી ક્યાં છે? આ રહી ગણતરી. આ વધારાનું પેજ બની ગયું છે, એને જરા ડિલીટ મારી દઈએ. ઓકે ચલો સૌથી પહેલાં શું થશે? નારાયણ લિમિટેડ શું કરશે? ખરીદશે. ખરીદશે એટલે મિલકત આવશે. મિલકત આવશે તો મિલકત ખાતે ઉધાર, અને મિલકત આપનાર કોણ છે? મિલકત આપનાર કોણ છે? સાંઈ લિમિટેડ. તો સાંઈ લિમિટેડ ખાતું શું થશે? સાંઈ લિમિટેડ ખાતે શું થશે? જમા થશે. મિલકત આવે તો ઉધાર, અને મિલકત આપનાર સાંઈ લિમિટેડ છે તો આપનાર ખાતે જમા થાય ને. ચલો કેટલા આપે છે? 2 લાખ. 2 લાખનો લાભ આપે છે ને આપણને. કઈ તારીખે આપે છે? 1/1/9. ચલો ત્યાર પછીની રકમ જુઓ. કરાર કિંમત. કરાર કિંમત આપણે તાત્કાલિક ચૂકવી જ દઈએ છીએ, એટલે આપણે 2 લાખની અમે 1 લાખ 2 લાખની અમે 1,02,500 ચૂકવી દઈએ છીએ, એટલે રકમ ઘટાડવાની છે તો વિરુદ્ધ સાઈડ લખવું પડે ને. 1,02,500
તાત્કાલિક ચૂકવી દઈએ છીએ, હે ને, કરાર વખતે, એટલે 1/1/2009ના રોજ જ. અને ચૂકવીએ તો ક્યાં જશે? બેંક ખાતે. એને પૈસા મળશે નહીં, આપણા પૈસા જશે એટલે બેંક ખાતે આપણે જમા કરશું અને સાઈ લિમિટેડ ખાતું ઉધાર થશે. બરાબર છે. પછી શું આવે છે? નાણાકીય ચાર્જ. નાણાકીય ચાર્જ પ્લસ થાય છે, એટલે કે મિલકત બાજુ આવશે, હે ને. તો નાણાકીય ચાર્જ પ્લસ થાય છે, તો નાણાકીય ચાર્જ 13,650 31/12. બોલો, કોઈ બોલે છે? નાણાકીય ચાર્જ એટલે કે વ્યાજ કેટલો છે? નાણાકીય ચાર્જ 13,650, એટલે મિલકત રકમમાં વધારો થશે. સોરી, સ્ક્રીનશોટ. હા, આમાં આનો ઓકે લઈ લો. ચલો, 13,650. પછી શું થાય છે? સરવાળો કરો. નાણાકીય ચાર્જ પછી હમણાં કંઈ નથી ને? હા, હપ્તો છે ને હજુ, એ જ વર્ષની અંદર હપ્તો છે. હપ્તો બદલાયો નથી, એટલે પહેલાં તો હપ્તો ચૂકવીએ છીએ. હપ્તો કેટલો ચૂકવીએ છીએ? 31/12/09. 31/12/09 બેંક ખાતે કેટલો હપ્તો ચૂકવીએ છીએ? 52,500. 52,500નો હપ્તો ચૂકવીએ છીએ. હવે આપણે જોવાનું છે, હવે આપણે ખાતું બંધ કરીશું. ચલો, ખાતું બંધ કરીએ તો વર્ષનું ખાતું બંધ કરીએ તો શું થશે? પહેલાં સરવાળો થશે. જમા બાજુ વધારે રકમ છે, 2,13,650. 2,13,650. ચલો, હવે આપણે એને કેટલા આપવાના બાકી? 2,13,650 આપવાના થતા હતા, એમાંથી 1,02,500 પહેલાં આપેલા અને 52,500 પછી આપ્યા. તો હવે કેટલા આપવાના બાકી એ આપણને ખાતામાંથી જોવા મળે. 58,650. એ પણ તમને પહેલાં પત્રકમાં મળી જશે, હે ને. શું લખવા અહીંયા? બાકી આગળ લઈ ગયા, હે ને. કઈ તારીખ લખો? 31/12/09. એમાં પણ બાકી આપણે લખેલું જ છે, બાકી એમ, હે ને. 31/12/09, પણ એની જગ્યાએ અરે વર્ષ પૂરું થયું ને, નવું વર્ષ શરૂ થાય એટલે 1/1/2010 એમાં બાકી લખેલી હશે આ 58,650, હે ને. બાકી આગળ લાવ્યા. અચ્છા, હવે આ તો આપણે વર્ષ પૂરું કર્યું, પણ નાણાકીય ચાર્જ છે ને, આ નાણાકીય ચાર્જ એનું બી ખાતું બનાવવાનું કીધેલું છે ને. જેનું ખાતું બનાવવાનું કીધું એની ક્રોસ એન્ટ્રી આપી દો. મિલકત ખાતું બનાવવાનું કીધું, મિલકતમાં ક્રોસ એન્ટ્રી આપો. નાણાકીય ચાર્જનું ખાતું બનાવવાનું કીધું, નાણાકીય ચાર્જનું ખાતું આપણે મૂકેલું છે, એમાં ક્રોસ એન્ટ્રી આપો. 31/12/09 13,650. લાઈ લખી દઉં છું, 31/12/09 13,650. અને આપણે ક્યાં લખવાના? કયા ખાતેથી લાવ્યા? તો કે શ્રી સાઈ લિમિટેડ ખાતેથી. શ્રી સાઈ લિમિટેડ ખાતે. બરાબર છે. હવે અહીંયા પણ ખાતું બંધ કરીને આ નાણાકીય ચાર્જની રકમ છે, તો એ ક્યાં લઈ જવાય? વર્ષ પૂરું થાય તો નફા નુકસાન ખાતે લઈ જવાય. નફા નુકસાન ખાતે લઈ જઈશું. કેટલા? 13,650, હે ને. અને અહીંયા તારીખ કઈ આવશે? 31/12/9 જ આવશે, કે વર્ષાંતની જ તારીખ આવે ને. અને અહીંયા ખાતું બંધ થઈ જશે, કોઈ બાકી રહેશે નહીં. બરાબર છે. એટલે નાણાકીય ચાર્જમાં તો ખાલી ક્રોસ એન્ટ્રી તમે આપ્યા કરશો તો બી થઈ આ કરશે, પણ નફા નુકસાન ખાતું લઈ જઈને બંધ કરી દેવાનું. ક્લિયર? ચલો, ત્યાર પછી બાકી આગળ લાવ્યા. ત્યાર પછી કયું છે? 31/12/2010 પાછો નાણાકીય ચાર્જ પ્લસ થાય છે. પ્લસ થાય છે તો મિલકત બાજુ, એટલે કે જમા બાકી. અને કેટલો પ્લસ થાય છે નાણાકીય ચાર્જ? નાણાકીય ચાર્જ કેટલો આવ્યો? 8,211. 31/12/10 અને એ 31/12/10 આપણે પાછા હપ્તો ચૂકવીશું, હે ને. હપ્તો ચૂકવીશું એટલે બેંક ખાતે. અહીંયા કાઉન્સમાં લખી દેવાનો પહેલો હપ્તો, અહીંયા લખી દેવાનું કરાર કિંમત, હે ને. અહીંયા લખી દેવાનું બીજો હપ્તો 35,000. પાછી બાકી આવશે. ચલો, જમા બાકી સરવાળો વધારે આવે છે, સરવાળો કરો જે જમા બાજુનો. 66,861.
આ 66,861 માંથી 35,000 બાદ કરો. જો કે કોષ્ટકમાં બધું બાદ કરેલું છે. 31,661 શું લખું બાકી આગળ લઈ ગયા? ઓકે, મને લાગ્યું 861. ચલો 31, 12, 10 પછી 1, 1, 11. અચ્છા, નાણાકીય ચાર્જની ક્રોસ એન્ટ્રી 8,211ની આપી દઈએ. 8,211 કઈ તારીખ? 31, 12, 10. શું લખું? શ્રી સાંઈ લિમિટેડ ખાતે. અને પછી એને વર્ષાંતે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે, હે ને? નફા નુકસાનમાં કઈ કઈ એન્ટ્રી આવશે? નફા નુકસાન ખાતામાં અસર બતાવો એમ કીધેલું છે, તો નફા નુકસાન ખાતામાં કઈ કઈ એન્ટ્રી આવશે? બોલો, આગળનું કરશો ગણતરી? બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા? 31,861. ચલો ત્યાર પછી 31, 12, 11. પાછો નાણાકીય ચાર્જ કેટલો છે? નાણાકીય ચાર્જ 31, 12, 11 નારો 4,361. 4,361 નાણાકીય ચાર્જ. સંભળાય છે વાત બધાને? ઓકે, ચલો સરવાળો કરો. બાવીસ. આ 36,222 હે ને? એ હપ્તો ચૂકવીએ છે ને? કેટલાનો ચૂકવીએ છે? હજુ 27,500નો છે તો 36,222 કેમ છે? કંઈક ભૂલ છે આપણી? ના, ઘસારામાં નહીં. આપણે છેલ્લે જે ગણતરી કરી ને 31,861, હજુ એક આવશે 27. ના, $4,461 બતાવે છે આમાં, અને 1,178. અહીંયા આપણે 4,461, એટલે આમાં જો એક વર્ષ વધારે છે. 31, 12, 11 છેલ્લો હપ્તો ચૂકવ્યો. આમાં તો 31, 12, 12 સુધીનું છે ને 27,500, તો છેલ્લે 35,000 નથી. હા, બરાબર છે. ભંગાર કિંમત 10,000 છે. એ છેલ્લું ગણવાનું બાકી ને આપણું, કારણ કે અહીંયા પ્લસ કરીએ. અહીંયા તો બાદ નહીં થાય ને, પ્લસ થાય ને, અને આપણે તો બાદ બાકી કરી દીધી. હા, એ તો આપણે ચોક્કસ પેલું લઈ જ લેવાનું છે. 44, એ જરા મારી ભૂલ થઈ ગઈ. નાણાકીય ચાર્જ કેટલો છે? 44,61. 44,61માંથી અહીંયા બાદ કરીશું એટલે કેટલા આવશે? એટલે સરવાળો કરીશું એટલે કેટલા આવશે? 36,322. મને તો આ રકમ અલગ આવી કેમ? ચલો હવે ત્રીજો હપ્તો કેટલાનો છે? 27,500. આપણે છેલ્લે 0 થવું જોઈએ, પણ પેલું ભંગાર કિંમત છે. હા, એટલે નહીં થાય. ચાલો, ભંગાર કિંમત છે એટલે હજુ આમાં આગળ વધારીએ. તો હવે છેલ્લી બાકી કેટલી રહેશે? 8,822 અને પ્લસ નાણાકીય ચાર્જ. હવે આના અહીંયા ટકા નહીં કરવાના, હે ને? અહીંયા ટકા નહીં કરવાના. શું કરવાનું? જે ડિફરન્સ આવે તે. એટલે આ બાકી કેટલી હોવી જોઈએ છેલ્લી? તો કે છેલ્લા આપતા જેટલી, એટલે કે ભંગાર કિંમત જેટલી. ભંગાર કિંમત અથવા તો છેલ્લો હપ્તો કેટલો? 10,000નો. હવે અહીં છેલ્લે 0 થવું જોઈએ.
અને એટલે આ બાકી 10,000 રહેવી જોઈએ અને 10,000માંથી 8,822 આવવા જોઈએ કેટલા એટલે બાદ કરો એટલે હવે નાણાકીય ચાર્જ આવે એ અહીંયા તમે પ્લસની જગ્યાએ માઇનસ કરાવી દીધેલું. હા 11,102 113 હા 11,113 78 11,78 હા 4 આંકડા હોય ને મને 5 સંભળાતા હતા. 11,78 અવાજ કપાય છે ને એટલે 11,78. હવે તમારે આની ગણતરીમાં લો તો 10,000માંથી 11,78 નાણાકીય ચાર્જના અને પછી છેલ્લા ક્યાં આવશે બાકીના કેટલા આવશે મિલકત પેટે 10,000માંથી બાદ કરો મિલકત પેટે 88,22 અને ઉપરનામાં બાદ કરો 27,500માંથી 4,461 મિલકત પેટે 23,039. ઓકે અને છેલ્લે અહીંયા ઘસારો બી 1 વર્ષનો હજુ ગણી લઈએ ને 30%, 68,600ના 30%, 20,580 કેટલા થાય છે? આમ જોવા જઈએ તો ઘસારાની દ્રષ્ટિએ જોવા જઈએ તો 48,020 હે ને. આમ જોવા જઈએ તો 10,000 ભંગાર કિંમત રહી છે આ ટાઈમે ઉપયોગ કરવાને કારણે. ચલો હવે આગળ થઈ જશે બાકીનું. ઓકે નાણાકીય ચાર્જનું થઈ જશે. અચ્છા હવે આપણે નાણાકીય ચાર્જ તો ઠીક છે પણ નફા નુકસાનને પાકા સરામાં અસર કઈ રીતે કરશો? નફા નુકસાન હા નફા નુકસાનમાં કઈ કઈ અસર આવશે મને? નફા નુકસાનમાં કઈ કઈ અસર આવશે? એક તો ઘસારાની આવશે નાનું ખાતે ઘસારાની અસર આવશે. કંપની છે તો કંપનીના નિયમ મુજબ હોય તો ઘસારાની અસર કયા પહેલાંમાં થાય? કંપની છે ને એટલે કંપનીના હિસાબો પ્રમાણે ઘસારાની અસર થાય ને તો ક્યાં થાય? ખર્ચામાં. ખર્ચાની અંદર ઘસારો અને માંડી વાળેલ મિલકતો હે ને એની અંદર કેટલા થશે પહેલા વર્ષમાં? 60,000 બરાબર છે. અને બીજું એક આવશે નાણાકીય ચાર્જ. નાણાકીય ચાર્જ કેમાં આવે? નાણાકીય ખર્ચ નાણાકીય પડતર ઘસારાની ઉપર જ આવે ખબર છે ને. એની અંદર કેટલા આવશે નાણાકીય ચાર્જના પહેલા વર્ષે કેટલા છે? 13,650. 13,650 આ નફા નુકસાનની અંદર અસર કરી આપે. હવે મિલકત પાકા સરાયમાં ક્યાં અસર થશે? તો પાકા સરાયમાં ક્યાં અસર થશે? તો કે મિલકતમાં ઘટાડો થશે. મિલકતમાં તો મિલકતની અંદર કઈ મિલકત ગણાશે? આ 10 નંબરમાં કાયમી મિલકત. કાયમી મિલકતમાં દ્રશ્ય કે અદ્રશ્ય? દ્રશ્ય કાયમી મિલકત. દ્રશ્ય કાયમી મિલકતમાં ગણાશે હે ને. પણ દ્રશ્ય કાયમી મિલકતની અંદર લખશું આપણે 2 લાખ. પહેલા વર્ષે શું લખશું? 2 લાખ માઇનસ માંડી વાળેલ 60,000 પહેલા વર્ષની વાત કરું છું હે ને. તો કેટલા થઈ જશે? 1,40,000. આ રીતે પાકા સરાયમાં અસર દર્શાવાશે. અચ્છા બીજી પણ એક અસર આવી શકે ને પાકા સરાયમાં? એક તો 1,40,000ની અસર આવે ને બીજી કઈ આવી શકે? 58,650ની આવી શકે ને. આપણું દેવું થયું ને 58,650ની અસર આવે ને પહેલા વર્ષના અંતે. વેચનાર પ્રત્યે આપણું દેવું થયું કે નહીં? હેલો
વેચનાર પરથી આપણું દેવું થયું કે નહીં? હેલો, અવાજ કેમ નથી આવતો કોઈનો? તો બીજી અસર ક્યાં આવે? લાંબા ગાળાનું છે એટલે 3 નંબરમાં આવે, એટલે કે શું કહીશું આપણે એને? ઉછીના લીધેલા નાણાં લાંબા ગાળાના 58,650. પાર્થનો અવાજ જ નથી આવતો બિલકુલ. માઇક ચાલુ છે એનું. અચ્છા, તમને અસર બતાવી છે પાકા સરામાં કઈ રીતે કરવાની? જૂના પ્રમાણે બતાવે છે. તમને જૂના પ્રમાણે બતાવે છે, કંઈ નહીં. હવે તો નવા પ્રમાણે આવે ને ભાઈ. 2013 પછી તો આપણે નવું કંપની, આમાં કંપની લખેલું છે એટલે શું લિમિટેડ લખેલું છે ને? સાઈ લિમિટેડ લખેલું છે ને? અને પેલું હા, ઇન્ટરનલ એક્ઝામ તો પછી એ રીતે કરજો, બીજું શું. જો ચાલે, એ લોકો એ રીતે જ કરાવતા તો ચાલે, પણ નવું કર્યું હોય તો કંઈ માર્ક્સ નહીં કાપી શકે. સામો એને યાદ આવે કે ના, હવેથી મારે નવું કરાવવાનું. ચાલો કંઈ નહીં, જવા દો. નહીં, જૂનું તમને જે જૂનું જે તમને કરાવ્યું છે ને એ બી મને ફોટા તો મોકલજો, પાકા સર્વેની અસરવાળા. ઓકે, તો આજે આટલું રાખીએ. કાલે કોઈ નવો દાખલો હોતી લાવો મસ્ત અઘરો. આમ તો ત્રીજો હાર્દિકવાળો આપણે કરશું જો કોઈ નહીં મળે તો, અને પછી જોઈએ નવો કોઈ. ઓકે, બાય, ગુડ નાઇટ. શું કહો છો કાજલ? અચ્છા, ઓકે, બાય, ગુડ નાઇટ. હા હા, તમારો અવાજ બહુ કપાય છે, કંઈ સંભળાતું નથી.